વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 9 વિદ્યાર્થી મિત્રો એપિસોડ 9 ની અંદર ઘનની શોર્ટ ટ્રીક શીખવી છે. મોટા ભાગે તમારા લોકોએ 20 ના ઘન સુધી પાકા કરવાના હોય, પણ આ ઉપરાંત તે કેવા ક્યારેક એવું બને છે કે મોટા ઘન પૂછાઈ જાય, અને મોટા ઘન પૂછાઈ જાય ત્યારે એને આપણે શોર્ટ ટ્રીક રીતે કઈ રીતે ગણી, કારણ કે વર્ગ કરી અને પાછો એનો ગુણાકાર કરવામાં બહુ લાંબુ પડી જાય છે. તો ફટાફટ 5 સેકન્ડ કે 10 સેકન્ડની અંદર ઘન કરી શકીએ એવું શું થઈ શકે? તો એક ગુણોત્તરની મસ્ત મજાની રીત છે, લાવ્યો છું. તમે જુઓ, એ 12 નો ઘન છે તો બધા વિદ્યાર્થીને લગભગ ખબર હોય કે 12 નો ઘન છે 1728 થાય. આપણે રીત દ્વારા સાબિત કરીએ કે 1728 થાય છે કે નથી થતો. જુઓ, 1:2 રેશિયો શું લેવાનો? 1:2. જે સંખ્યા છે એ જ રેશિયો લેવાનો 1:2, અને એક આડી લીટી કરો અને આડી લીટી કરીને ફરીવાર 1:2 રેશિયો લ્યો. હવે તો કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, પહેલી સંખ્યા અને બીજી સંખ્યાને જુઓ, 1 તો 1 નો ઘન કરો 1, અને અહીંયા 2 નો ઘન કરો 8. તો હવે જો પ્રમાણ છે એ જળવાવું જોઈએ, અહીંયા પ્રમાણ છે એ જળવાવું જોઈએ. તો અહીંયા 1 નું 1 આવ્યું તો અહીંયા શું આવે? 2 ના 2. અહીંયા 1 નું 1 આવ્યું તો અહીંયા 2 ના 2. અહીંયા 2 થી કેટલા વધ્યા? તો કે ગુણ્યા 4 વધ્યા. તો અહીંયા ગુણ્યા 4 વધારવાના, એટલે અહીંયા 4 થયા. હવે 2 ના ડબલ કરો 4, અને 4 ના ડબલ કરો 8. બરાબર. હવે સરવાળો કરો. જો 8 તો 8 ના 8, 4 ને 8 તો કે 12 નો બગડો વધી 1, 4 ને 2 6 ને 1 7, અને 1 ના 1 1728 લ્યો. કેટલું મસ્ત છે. જો આગળ ગણીએ, હજી આગળ ગણીએ. આગળ જો 32. હવે 32 નો ઘન નથી આવડતો, 32 નો વર્ગ કરીને ઘન કરીને ઘણી બધી બીજી શોર્ટ ટ્રીક છે, પણ તમે આ ટ્રીક વપરાવો તો જો કદાચ કામ છે તમારા. હવે 3:2, 3:2, 3 તેરી 9 તેરી 27, 3 નો ઘન કરો. અહીંયા 2 દુ 4 દુ 8. કેટલા ગુણ્યા? તો કે ગુણ્યા 9 કર્યા. તો અહીંયા પણ કેટલા ગુણવાના? તો કે 9 વડે ગુણવાના, 9 દુ 18. અહીંયા 4 વડે ગુણ્યા તો અહીંયા 4 વડે ગુણો 3 ચોક 12. ડબલ કરો, 18 દુ 36, 12 દુ 24. બસ સરવાળો કરો, પતી ગયું. 8, 24 ને 12, 36 નો છગડો વધી 3, 36 ને 18 તો 36 ને 10 46, 8 54, 54 ને 3 57 નો સાતડો વધી 5, અને 27 ને 5 32. તો 32 768 તમારો 32 નો ઘન થયો. ચલો ત્રીજો 42 નો ઘન. 42 નો ઘન રેશિયો કરો 4:2, 4:2, 4:2, 4:2. ચોકે ચોકે 16 ચોક 64, અને 2 દુ 4 દુ 8. તો કેટલા વધ્યા? તો કે ગુણ્યા 4, તો અહીંયા ગુણ્યા 4 કરો 16. અહીંયા કેટલા વધ્યા? તો કે 16 વડે ગુણ્યા છે, તો અહીંયા 16 વડે ગુણો 32, 32 દુ 64 ને 16 દુ 32. બસ સરવાળો કરો 8, 32 ને 16 48 નો આઠડો વધી 4, 64 ને 32 તો 64 ને 30 94, 94 2 96, 4 100 ની 0 વધી 10, 64 ને 10 74 લ્યો. આ તમારો 42 નો ઘન છે આવ્યો. આગળ છે 26 નો ઘન. તો 26 નો ઘન છે તમારે આ રીતે આ મેથડ થી કરવાનો છે અને કમેન્ટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ અવનવી શોર્ટ ટ્રીક માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.